આજનો આપણો જે ટોપિક છે વિદ્યુત ડાયપોલ. તો શરૂઆતમાં એની જે આપણે વ્યાખ્યા છે પહેલા જોવી પડશે કે જે વિદ્યુત ડાયપોલ છે એ શું છે. તો એની વ્યાખ્યા જ આપણને ઘણું બધું કહી જાય છે કે એકબીજાથી અમુક એટલે કે 2a અંતરે રહેલા બે સમાન અને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ છે એ કહે છે. મતલબ વિદ્યુત ડાયપોલ છે એક પ્રકારની રચના છે, એક પ્રકારનું તંત્ર છે કે જેમાં બે વિદ્યુત ભારો હોય +q અને -q. આ બંને વિદ્યુત ભારને જોડતી રેખા છે અને એનું જે મધ્ય બિંદુ છે સમજો એને વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર કહે છે. વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર સમજો જે સેન્ટર પોઈન્ટ છે એને આપણે વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર તરીકે ઓળખીશું. અને એક બીજી અગત્યની વસ્તુ છે કે આ જે વિદ્યુત ડાયપોલ છે એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સમજો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જેને p સદિશ વડે દર્શાવવામાં આવે કારણ કે એક સદિશ રાશિ અને એનું જે ફોર્મ્યુલા છે p સદિશ આ બંને જે વિદ્યુત ભાર છે એની વચ્ચેનું ડિસ્ટન્સ જે આપણે અગાઉ કીધું છે કેટલું છે 2a કે જે આ ડિસ્ટન્સ છે બંને વચ્ચેનું બંને વિદ્યુત ભારો વચ્ચેનું એ 2a જેટલું છે સમજો. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p સદિશ એટલે શું તો કે p સદિશ = 2a into q કે જે બંને વિદ્યુત ભારો છે એનું મૂલ્ય into p કેરેટ જ્યાં p કેરેટ જે છે એ p સદિશની દિશામાં એકમ સદિશ સમજો. તો પ્રશ્ન થાય કે p સદિશ છે કઈ દિશામાં હોય વિદ્યુત ડાયપોલની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય તો આ સમજો કે હંમેશા યાદ રાખવાનું કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હંમેશા -q થી +q તરફ હોય. -q થી +q તરફ વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ હોય અને એનો એકમ શું હોય છે તો જો એના એકમ માટે આપણે આ જે 2a છે શું દર્શાવે છે તો એક પ્રકારનું અંતર ડિસ્ટન્સ એટલે કે મીટર સેન્ટીમીટર. આપણે SI એકમની વાત કરી તો આ જે અંતર છે એનો એકમ થશે મીટર. q છે શું દર્શાવે છે તો કે વિદ્યુત ભાર એટલે એનો એકમ થશે કુલમ. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે p એનો જે એકમ થાય એ થશે કુલમ * મીટર. મિત્રો આના ઉપરથી તમે એનું પારિમાણિક સૂત્ર પણ લખી શકો છો જે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે કારણ કે અમુકવાર જે MCQ પ્રશ્ન પૂછાતા હોય છે એમાં પારિમાણિક સૂત્ર છે એ પૂછતા હોય છે ડાયમેન્શન ફોર્મ્યુલા જેને આપણે કહીએ છીએ. તો એ તમે એના જે એકમ છે યુનિટ છે એના ઉપરથી તમે એનું પારિમાણિક સૂત્ર બનાવી શકો. હવે બીજી વસ્તુ કે જે આપણે વિદ્યુત ડાયપોલની વાત કરી એના ઉપરથી થોડાક બેઝિક જે મુદ્દાઓ છે એની ચર્ચા કરવાની છે જેની રચના ઉપરથી આપણે વાત કરશું. આપણે કીધું એમ કે વિદ્યુત ડાયપોલની રચનામાં બે વિદ્યુત ભાર હોય +q -q. તો આ તમને એક પ્રશ્ન થાય કે વિદ્યુત ડાયપોલનું કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે કેમ સમજો બરાબર. તો અહીંયા બંને વિદ્યુત ભારનો તમે સરવાળો કરો તો એ સરવાળો શૂન્ય થશે કારણ કે એક +q છે એક -q છે. પરંતુ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. એનું કારણ શું કારણ કે આ જે બંને વિદ્યુત ભાર છે એના સ્થાન અલગ અલગ છે સમજો. એટલે આ વિદ્યુત ભાર છે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે આ વિદ્યુત ભાર છે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે એનો સરવાળો ક્યારે શૂન્ય થશે નહીં. એટલે આ એક ખૂબ જ અગત્યનો મુદ્દો સમજવા જેવો છે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય સમજો. કુલ વિદ્યુત ભાર એટલે શું કુલ વિદ્યુત ભાર તો એમાં આપણે બંનેનો સરવાળો કરશું જેમ કે +q + -q તો આ શૂન્ય છે. હવે આપણે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે કે E બરાબર આપણે મૂલ્યમાં જ લખશું E બરાબર kq/r².
તમને જો આ પ્રશ્ન થાય કુલ વિદ્યુતભાર Q બરાબર 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, એ સાચું. માની લો કે વિદ્યુતભાર ન હોય તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, પણ વિદ્યુત ડાયપોલ મોમેન્ટના કિસ્સામાં તમારે એને સમજવાનું. એનું કારણ છે કે બંને વિદ્યુતભાર છે એનો સરવાળો ભલે શૂન્ય થતો હોય પણ બંનેના સ્થાન કેવા છે અલગ અલગ. માની લો કે ઉદાહરણ તરીકે આપણે કેવું વિચારીએ કે આ બંને વિદ્યુતભાર એક સ્થાન ઉપર જ છે, એક સિમ્પલ આ બંને વિદ્યુતભાર છે ને તમે એક સ્થાન ઉપર જ રાખો છો તો બેયનો સરવાળો કેવો થાય શૂન્ય, પ્લસ માઈનસ કેન્સલ. તોય વસ્તુ શક્ય બને, તોય વિદ્યુત ડાયપોલ ન કહેવાય. જો બંને વિદ્યુતભાર એક જ સ્થાન ઉપર હોય તો વિદ્યુત ડાયપોલ કહેવાશે નહીં, કારણ કે વિદ્યુત ડાયપોલ છે એની વ્યાખ્યા એ છે કે બંને વિદ્યુતભાર એકબીજાથી અમુક અંતરે હોવા જોઈએ. ખબર પડે છે? ચાલો હવે આગળ. જો વિદ્યુત ડાયપોલ છે નું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય તો હવેના જે આપણે જે ટોપિક છે એમાં વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર વિશે ચર્ચા કરશું. સમજો કે વિદ્યુત ડાયપોલ છે એનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે તો એ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર બે બિંદુ પાસે મળે. જેમ કે પહેલો જે બિંદુ છે એ ક્યાં હોઈ શકે? તો જો સમજો કે આ જે વિદ્યુત ડાયપોલ છે કે જે બે વિદ્યુત ભારને જોડતી રેખા છે એને વિદ્યુત ડાયપોલની અક્ષ તરીકે ઓળખવામાં આવે. આને વિદ્યુત ડાયપોલની શું કહેશું આપણે? અક્ષ. અને એક રેખા એવી છે કે જે વિદ્યુત ડાયપોલને જોડતી જે રેખા છે એટલે કે જે અક્ષ છે ઈ અક્ષને લંબ હોય અને એના મધ્ય કેન્દ્ર એટલે કે એનું જે કેન્દ્ર આપણે વ્યાખ્યાયિત કર્યું એમાંથી પસાર થતી હોય એટલે કે આ રીતે. તો આને જે છે એ વિદ્યુત ડાયપોલની આપણે કહેશું વિષુવ રેખા. વિષુવ રેખા. આને કહેશું આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ અને આને આપણે કહેશું વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા. હવે આપણે કીધું કે વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર છે એ શૂન્ય હોઈ શકે નહીં. તો હવે ખૂબ જ અગત્યનો ટોપિક આવે છે કે તમે વિદ્યુત ડાયપોલ છે એનું વિદ્યુત ક્ષેત્ર કાં તો અક્ષ ઉપર મેળવી શકશો, એટલે કે બિંદુ ક્યાં આવેલું હોય કાં તો અક્ષ ઉપર આવે અથવા તો ઈ બિંદુ ક્યાં હોય વિષુવ રેખા હોય. તો એ બંનેના જે થિયરી બંનેના ફોર્મ્યુલા છે અલગ અલગ હશે. તો આપણે સૌપ્રથમ પહેલા જે છે એ વિદ્યુત ડાયપોલના અક્ષ માટેનું જે વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે એ મેળવશું. સમજો બરાબર. અક્ષ માટે તમે ઈ બિંદુ છે કોઈ પણ બાજુ છે વિચારી શકો. ઈ બિંદુ છે આ તરફે હોઈ શકે અથવા ઈ બિંદુ છે આ તરફ પણ હોઈ શકે. તો આપણે જે સિમ્પલ છે ઈ બિંદુને એક દિશામાં છે એ વિચારશું. સમજો બરાબર. તો ત્યાંથી જે વિદ્યુત ડાયપોલનું અક્ષ પરનું જે બિંદુ છે એનું જે અંતર છે આપણે સેન્ટર પોઈન્ટ થી આપણે વિચારશું. જેમ કે હું એમ કહું કે એક બિંદુ P છે, સમજો બરાબર. એક બિંદુ P છે કે જે અક્ષ થી કેટલા અંતરે છે તો કે r અંતરે. અત્યારે આપણે હાલ વિદ્યુત ડાયપોલ છે એના અક્ષ પરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે મેળવવા માંગીએ છીએ. તો આપણે કીધું એમ એક બિંદુ P છે કે જે વિદ્યુત ડાયપોલની અક્ષ છે ઈ અક્ષ માટે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી r જેટલા અંતરે છે. જો શરૂઆતમાં આપણે જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એની વ્યાખ્યાયિત કરી નાખી P સદિશ બરાબર 2a q p કેરે. આની આપણે આગળ જરૂર પડશે એટલા માટે આપણે આને અલગથી અહીં લખી નાખીશું. બરાબર ધ્યાન આપજો. P સદિશ બરાબર 2a q p કેરે. તો આપણે એને અલગથી અહીં લખી નાખી P સદિશ બરાબર 2a q p કેરે. કારણ કે હવે આપણે જે છે કે આ ફોર્મ્યુલાની આગળ છે જરૂર પડશે. તો જે સમજો. ચાલો હવે જો આપણે અહીં આપણે અલગથી લખી નાખ્યું છે P સદિશ બરાબર 2a q p કેરે. હવે આ યાદ રાખવાનું, આપણે આની આગળ જરૂર પડશે. તો જો આ ફોર્મ્યુલા છે એનામાં બરાબર ધ્યાન આપજો. આ જે થિયરી છે એ ખૂબ જ અગત્યની છે અને એના ઉપરથી મોસ્ટ ઓફ એક્ઝામ્પલ MCQ છે પૂછાતા હોય છે બોર્ડમાં. તો જો પહેલા આપણે જે ફોર્મ્યુલા મેળવવાનું છે વિદ્યુત ડાયપોલનું જે ક્ષેત્ર છે આપણે કીધું એમ હતું કે બે બિંદુ પાસે હોઈ શકે, એક અક્ષ પરના બિંદુ હોય
અને બીજું આપણે બિંદુ કીધું વિષુવરેખા પરનું બિંદુ હોય છે. તો શરૂઆતમાં આપણે જે અક્ષ પરનું જે બિંદુ છે ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીશું. તો આપણે કહીએ કે P બિંદુ છે એ આ જે વિદ્યુત ડાયપોલની અક્ષ છે, આને આપણે અક્ષ તરીકે વ્યાખ્યાયિત કરી છે. ઈ અક્ષ પર આ સાઈડ તમે કોઈ પણ સાઈડ વિચારી શકો. સમજો આપણે અત્યારે આ સાઈડ વિચારેલ છે કે આ P બિંદુ છે એ વિદ્યુત ડાયપોલની અક્ષ પર રહેલું બિંદુ છે, જેનું વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી આને આપણે વ્યાખ્યાયિત કરેલ છે કે આ બંને વિદ્યુત ભારને જોડતી રેખાનું મધ્ય બિંદુ એને ડાયપોલનું શું કહેવાય? કેન્દ્ર. તો ત્યાં કેન્દ્રથી કેટલા અંતરે આવેલું બિંદુ છે? P. આ અંતરે. સમજો. હવે આપણે વિદ્યુત ડાયપોલનું ક્ષેત્ર છે એ શોધવા માટે બે સિદ્ધાંતોનો ઉપયોગ કરશું. પહેલો જે સિદ્ધાંત છે એ કુલમ્બનો નિયમ. સમજો. બીજો જે સિદ્ધાંત છે એ સંપાતપણાનો સિદ્ધાંત, જેની અગાઉ ચર્ચા છે એ થયેલી છે આપણે. તો જો કુલમ્બનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત આ બંનેનો ઉપયોગ કરી આપણે આના ક્ષેત્ર છે એના વિશેની ચર્ચા કરશું. મતલબ એનું સૂત્ર છે આપણે તારવશું. તો પહેલા આપણે વાત કરી કે આ જે +q વિદ્યુતભાર છે એ +q વિદ્યુતભારને કારણે અહીંયા જે P બિંદુ છે એના પાસે જે ક્ષેત્ર છે એને આપણે આ રીતે દર્શાવશું, E સદિશ +q. સમજો. આનો મતલબ એવો થાય કે +q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. ઈ જ રીતે -q વિદ્યુતભારને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ને આપણે આ રીતે લખશું, E સદિશ -q. સમજો બરાબર. હવે બંનેના ક્ષેત્રો છે ને આપણે અહીંયા દર્શાવવા છે આકૃતિમાં. તો ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો કન્સેપ્ટ છે એનો ઉપયોગ થશે. આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એમાં ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ધન વિદ્યુતભાર છે એમાંથી બહાર નીકળે અને ઋણ વિદ્યુતભાર છે એમાં એન્ટર થાય. તો એના ઉપરથી ને આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે દર્શાવશું. જેમ કે આ તો -q છે, તો એ -q નું વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવવું છે તો આ રીતે દર્શાવી શકાય, E સદિશ -q. ની ડાયરેક્શન કઈ તરફ હોય? તો કે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય -q માટે? તો કે જે વિદ્યુતભાર જ્યાં મૂકેલ છે એ તરફ. મતલબ એમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું થતી હોય? એન્ટર થતી હોય. બીજી વસ્તુ +q છે એનું વિદ્યુત ક્ષેત્ર એ દર્શાવવું છે આપણે, તો આ તરફ હશે અને એને આપણે લખશું E સદિશ +q. કારણ કે એનું જે વિદ્યુત ક્ષેત્ર છે આ P બિંદુથી કઈ તરફ હોય? બહાર તરફ. બહાર તરફ હોવાનું કારણ શું? આ ધન વિદ્યુતભાર છે એટલા માટે. ખબર પડી કરે? હવે આગળ આ બંનેના ફોર્મ્યુલા લખવા છે આપણે. તો જો સમજજો, આપણે અગાઉ બિંદુ એક વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખ્યું. જેમ કે એનું જે સૂત્ર હતું E સદિશ બરાબર kq/r²r². સદિશ સ્વરૂપ. અહીંયા પણ આપણે જે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર તારવશું એ સદિશ સ્વરૂપમાં તારવશું. સમજો. તો આપણે આ જે ફોર્મ્યુલા છે એના ઉપરથી આ બંને વિદ્યુતભાર, વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર, એ બંનેના ક્ષેત્ર છે એના સૂત્ર લખવા છે. તો પહેલા આ જે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું છે એ પ્રમાણે kq/r². તો પહેલા હું લખીશ kq/r² એટલે શું? તો કે અંતર દર્શાવે છે ઈ વિદ્યુતભારથી બિંદુ કેટલા અંતરે આવેલું છે. તો સમજો બરાબર. આ જે +q વિદ્યુતભાર છે ત્યાંથી આનું અંતરની વાત કરે છે. એટલે કે આ ડિસ્ટન્સ આપણે લખવાનું જે આકૃતિમાં સ્પષ્ટ દેખાય. આપણે આ ડિસ્ટન્સની વાત કરશું. તો એ કઈ રીતે મળે? તો જો અહીંયાથી આપણને આ ડિસ્ટન્સ ખબર છે કેટલું છે? r. આ ડિસ્ટન્સ કેટલું હોઈ શકે? તો તમને ખ્યાલ આવશે કે +q -q વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? 2a. તો આ જે છે એનું સેન્ટર પોઈન્ટ એટલે અડધું ડિસ્ટન્સ. એટલે ઈ ડિસ્ટન્સ કેટલું હોય? તો કે a હશે. અને અહીંયાથી આ ડિસ્ટન્સ કેટલું હશે? e પણ a હશે. બંનેનો સરવાળો કરો એટલે કેટલું થશે? 2a. હવે તમને મિત્રો ખબર પડી ગઈ હશે કે જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ડાયપોલની જે વ્યાખ્યા છે એમાં જે અંતર છે એ 2a શા માટે લીધું? સમજો બરાબર. ઈ a પણ લઈ શકે, પણ અહીંયા એક પ્રશ્ન થશે કે જો ઈ a લેશે તો અહીંયા અડધું શું થશે? a/2. એટલે જે ગણતરી થાય એમાં કોમ્પ્લિકેશન આવશે. એટલા માટે અંતર પહેલેથી જ બમણું લઈ લીધું 2a, જેથી સરળતાથી બંનેનું અડધું કરી શકાય a અને a, જેથી ગણતરી છે એકદમ ઈઝી બને, સૂત્ર છે એકદમ ઈઝી બને. સમજો બરાબર.
તો આપણે લખ્યું પહેલા પ્લસ q ના કારણે આ વિદ્યુત ક્ષેત્ર kq/r² ઈ સૂત્ર અનુસાર. હવે r કેટલું થશે? તો r મેળવવા માટે આ ડિસ્ટન્સ મેળવવું પડશે. હવે તમને સ્વાભાવિક ખ્યાલ આવી ગયો હશે આ અંતર કેટલું છે? r. એમાંથી આ અંતર બાદ કરી નાખો તો આ અંતર મળે. મતલબ r - a એટલે આ અંતર થશે r - a. તો અહીંયા હું લખીશ r - a એનો સ્ક્વેર. હવે આ જે છે ઈ સદિશ એક સદિશ રાશિ તરીકે આપણે એને લખેલ છે. સૂત્ર છે આપણે સદિશ સ્વરૂપમાં લખવું છે. તો ઈ સદિશ સ્વરૂપમાં લખવા માટે હું અહીંયા લખીશ p કેરેટ. પ્રશ્ન થાય કે આપણે p કેરેટ શા માટે લઈએ? કારણ કે આપણે જ્યાં વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવવાની છે એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા તરીકે દર્શાવવાની છે. એટલે કે એનેથી એની દિશામાં હોઈ શકે અથવા તો એનેથી વિરુદ્ધ દિશામાં હોઈ શકે. સમજજો. અહીંયા આપણે p કેરેટ લખ્યું એનો મતલબ શું થાય? તો કે જે પ્લસ q વિદ્યુત ભારને કારણે p બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p કેરેટ જે આપણે એની દિશા દર્શાવે છે p સદિશ, તો એની દિશામાં થશે. કઈ રીતે? તો કે જો અહીંયા વિદ્યુત ડાયપોલની દિશા કઈ થાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા. તો આપણે અગાઉ કીધું એમ કે -q થી +q તરફ. એટલે હું અહીંયા આ રીતે લખી શકું. ખબર પડે? એની દિશા થશે -q થી +q તરફ. તો તમે જુઓ +q ના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો આ દિશા. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ પણ કઈ દિશામાં છે? આ દિશામાં. એટલે બંનેની દિશા એક જ છે. એટલા માટે આપણે અહીંયા p કેરેટ લઈએ. હવે આ સેમ ઈ જ રીતે -q જે વિદ્યુત ભાર છે તેના કારણે આ p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર. તો હવે તમારે જાતે વિચારવાનું. પહેલા આપણે અહીંયા શું લખશું? kq/. જો એક વસ્તુ બીજી યાદ રાખજો મિત્રો કે આ વિદ્યુત ભાર નેગેટિવ છે. આ વિદ્યુત ભાર છે ઋણ છે, પણ અહીંયા આપણે ફક્ત એનું મૂલ્ય જ લખીશું. એટલે કે આપણે અહીંયા -q નહીં લખી, ફક્ત શું લખશું? q એનું મૂલ્ય kq/r² ઈ સૂત્ર અનુસાર. તો હવે આ જે kq/r² માં r છે ડિસ્ટન્સ દર્શાવે છે, જેમ આપણે અહીંયા લઈએ તો અહીંયા ડિસ્ટન્સ શું થાય? જાતે વિચારો. ઈ ડિસ્ટન્સ મેળવવા માટે આપણે આ -q થી p નું ડિસ્ટન્સ એ મેળવવું પડે. ઈ ડિસ્ટન્સ કેટલું થાય? તો આપણને અહીંયાથી આ ડિસ્ટન્સ ખબર છે કેટલું છે? r. એમાં ઉમેરી દો. આ ડિસ્ટન્સ કેટલું છે? 1. તો આ જે અંતર થશે છેદમાં એ શું થશે? r + a એનો સ્ક્વેર. હવે આ વસ્તુ ખાસ અહીંયા સમજજો, અહીંયા ભૂલ થશે. જેમ અહીંયા આપણે p કેરેટ લઈએ, મતલબ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ છે એની દિશામાં એકમ સદિશ દર્શાવે. તો આપણે જે p કેરેટ લખશું પણ આગળ માઈનસ લખશું. સમજો. અહીંયા મેં p કેરેટ તો લખ્યું પણ અહીંયા આગળ શું લખ્યું? માઈનસ. એ માઈનસ નું કારણ શું? તો સ્વાભાવિક છે, સ્પષ્ટ છે એનું કારણ કે જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એ કઈ દિશામાં છે? તો કે આ તરફ. મતલબ -q થી +q તરફ. આ બિંદુ પાસે આના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? તો કે આ તરફ. એટલે કે ધન થી ઋણ તરફ. ધન થી ઋણ તરફ. તો એ બંનેની જે ડાયરેક્શન છે એ પરસ્પર વિરુદ્ધ થાય. પરસ્પર વિરુદ્ધ દર્શાવવા માટે આપણે નિશાની અહીં કઈ મૂકશું? માઈનસ. એટલે અહીંયા એક વસ્તુ ખાસ ક્લિયર કરવાની કે આ જે માઈનસ નિશાની છે તમારા બુકમાં જો માઈનસ નિશાની આગળ જ લખેલી હશે. એટલે કે આ રીતે -kq/r + a એનો સ્ક્વેર * p કેરેટ. તો ઘણા વિદ્યાર્થીઓ છે એવું સમજતા હોય કે આ માઈનસ નિશાની છે આ ઋણ વિદ્યુત ભાર છે એની છે, પણ હકીકતમાં આ માઈનસ નિશાની આગળ ઋણ વિદ્યુત ભાર છે એની નથી. ઈ નિશાની શેની દર્શાવે છે? તો કે જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે ઈ અને બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે આ નિશાની કઈ આવે? માઈનસ. હવે આ બંને વિદ્યુત ક્ષેત્રની આપણે આ બિંદુ પાસે વાત કરી નાખી. હવે ઈ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે ઈ મેળવશે આપણે. તો આ બંને વિદ્યુત ક્ષેત્રનો અહીંયા શું કરવો પડશે? આપણે સરવાળો. એટલે ઈ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે આપણને આ રીતે મળશે. ઈ સદિશ બરાબર
E plus Q સદિશ પ્લસ E minus Q સદિશ બંનેના ક્ષેત્રનો જે આપણે શું કરશું સરવાળો. હવે આગળ બરાબર તો ધ્યાન આપજો બરાબર. અહીં લખાશે KQ upon R minus A નો સ્ક્વેર into P કેરેટ. અહીં માઈનસ કારણ કે આ નિશાની આગળ છે ને માઈનસ છે સરવાળો KQ upon R plus A એનો સ્ક્વેર into અહીં શું થશે P કેરેટ. હવે જો મિત્રો આ બંને જે પદ છે એમાં કોમન શું છે તો કે KQ, બીજી વસ્તુ કઈ તો કે P કેરેટ. તો એ બહાર ગઈ. હું અહીં KQ ને અહીંયા મૂકી દઉં. આ રીતે લખાશે. પહેલું પદ શું આવશે 1 upon R minus A એનો સ્ક્વેર માઈનસ 1 upon R plus A એનો સ્ક્વેર અને કાઉન્સની બહાર શું હશે P કેરેટ. તો એક એક સ્ટેપ છે બરાબર સમજતા જજો. આપણે એક એક સ્ટેપ છે એના વિશે વાત કરીશું બરાબર. ચાલો આગળ આનું વિશે આપણે સાદું રૂપ આપવું છે. તો પેલા જે કાઉન્સની બહાર છે પદને આપણે કઈ નથી કરવાનું, એને નામ રાખશું. આ આખું પદ છે અહીંયા સામે મલ્ટીપ્લાય થઈ જશે એટલે કે આ રીતે R plus A એનો સ્ક્વેર માઈનસ R minus A એનો સ્ક્વેર. આ પદ છે ક્યાં મલ્ટીપ્લાય થઈ ગયું સામે છેદમાં આ બંનેનો વર્ગ કરવાનો થશે. હવે જો એકમાં બીજી વસ્તુ આપણે સમજૂતી આપી. જો અહીંયા ધ્યાન આપો કે આ રીતે હોય x minus y x plus y. આપણે 10મા ધોરણમાં ભણી ગયા x minus y x plus y. તો ત્યાં શું કરતા હતા તો કે x square minus y square. ઈ જ વસ્તુ અહીંયા એપ્લાય કરવાની. x minus y x plus y. અહીંયા એક ડિફરન્સ એટલો છે કે આ વર્ગ છે એની સાથે કોઈ મતલબ નથી. સમજ x minus a સોરી x minus y x plus y. તો એનું સાદું રૂપ થશે x square minus y square. તો અહીંયા આ રીતે r square minus a square અને હોલ સ્ક્વેર થશે ઇન્ટુ શું થશે p કેરેટ. ચાલો આગળ. હવે આનું સાદું રૂપ આપશું. તો અહીંયા થશે પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું પદ 2r into a પ્લસ છેલ્લા પદનો વર્ગ. ઈ જ રીતે આનું સાદું રૂપ આપશું. પણ એક વસ્તુ મિત્રો ખાસ ધ્યાન આપજો, અહીંયા માઈનસ નિશાની છે. ખાલી માઈનસ નિશાનીને આપણે સાથે લઈને ચાલશું પછી આનું માટે આ રીતે સીધું સાદું રૂપ આપશું. તો પહેલા શું થશે તો કે માઈનસ r સ્ક્વેર 2 ગુણ્યા પહેલું બીજું પદ સેમ આ રીતે છે. હવે 2 ગુણ્યા પહેલું બીજું પદ કરશું આપણે તો એમાં જે માઈનસ નિશાની છે માઈનસ માઈનસ શું થઈ જાય અહીંયા પ્લસ. એટલે અહીંયા આવશે પ્લસ 2r into a. આગળ છેલ્લા પદનો વર્ગ. અહીંયા વર્ગ કરશો એટલે આ પ્લસ માઈનસ છે પ્લસ થઈ જાય છે, પણ આગળ નિશાની પાસે શેની છે માઈનસ. એટલે કાઉન્સ છોડો એટલે પાછું અહીંયા શું આવે માઈનસ. છેદ તો એમાં છેદ જે આપણે રાખેલ છે r સ્ક્વેર માઈનસ a સ્ક્વેર એનો સ્ક્વેર ઇન્ટુ શું થશે p કેરેટ. હવે આમાં કયા પદ છે કેન્સલ થઈ જાય તો જો એક આ પદ છે કેન્સલ થઈ જાય પ્લસ r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર. એક આ પદ કેન્સલ થઈ જાય a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર. તો બાકી કયા રહ્યા તો કે 2 into r અહીંયા 2 into r ઈ બેનો શું થઈ જાય સરવાળો. એટલે અહીંયા મળશે તમને aq કાઉન્સમાં શું મળ્યું તો કે 4r into a એના છેદમાં r સ્ક્વેર માઈનસ a સ્ક્વેર નો સ્ક્વેર અને ઇન્ટુ શું થશે p કેરેટ. ખબર પડી કરે. ચાલો હવે આગળ. આ જે સૂત્ર છે એને આપણે થોડું વ્યવસ્થિત રીતે લખી. કઈ રીતે સમજવું તો કે 4 છે ઈ 4 છે એને આપણે આ રીતે લખાય 2 into 2. ઈ શા માટે આપણે લખી છે આગળ તમને ખબર પડશે. અહીંયા જે 4 આયા એને મારે લખવા છે 2 into 2. એટલે હું આ રીતે હવે જો આ સમજજો હું આને આ રીતે લખીશ. બરાબર
2kq કાઉન્સમાં એક બે આગળ લઈ લીધા, અહીંયા થશે 2r into a, ખબર પડે છે એટલે 2r into a, એના છેદમાં થશે r સ્ક્વેર માઈનસ a સ્ક્વેર નો સ્ક્વેર ઇન્ટુ શું થશે p કેરેટ. હવે આગળ અહીંયા આપણે જે શરત છે એપ્લાય કરશું. શરત કે જો આકૃતિમાં આપણને સ્પષ્ટ દેખાય છે કે જે આ ડિસ્ટન્સ છે r એનું મૂલ્ય a કરતા ખૂબ જ વધારે, એટલે કે આ રીતે r ડબલ ગ્રેટર ધેન a. તો એનો મતલબ એવો થયો કે આ જે પદ છે ઈ પદમાંથી તમે a જે છે એને r ની સાપેક્ષે અવગણી શકો. જો આપણે ફિઝિક્સમાં ઘણી બધી જગ્યાએ કોઈ પદ છે અવગણવામાં આવે છે, ઈ અવગણવા કોઈ પણ પદને તમે અવગણી ન શકો. અહીંયા આપણે શરત આપી r ડબલ ગ્રેટર ધેન a, એટલે a છે ને અવગણી શકાય, અને એ પણ એ જ્યાં સરવાળા અને બાદબાકીમાં હોય ત્યાં. માની લો કે અહીંયા અંશમાં પણ a છે, જો તો મેં કીધું એમ કે આપણે અહીંયા a ને અવગણશું, તો a ક્યાં અવગણાય? તો કે અહીંયા છેદમાં ત્યાં a છે ને ઈ જ અવગણી શકાય, એને અહીંયાથી કેન્સલ કરી શકાય. અહીંયા અંશમાં a છે ને તમે ન અવગણી શકો, કારણ કે ઈ r સાથે કયા રિલેશનમાં છે? ગુણાકારમાં. ખબર પડે છે કે નહીં? તો ગુણાકારમાં જ્યારે કોઈ પદ હોય તો ત્યારે તમે એને અવગણી શકતા નથી. એ ફક્ત સરવાળા અને બાદબાકીમાં હોય તો જ એને તમે અવગણી શકો છો. એટલે સિમ્પલ આપણે આ જે પદ છે એમાંથી a ને શું કરશું? અવગણી નાખીશું. તો આ રીતે બનશે e સદિશ બરાબર 2k into q into 2r into a, અને એના છેદમાં a સ્ક્વેર ને અહીંથી કેન્સલ કરી નાખીએ તો અહીં r સ્ક્વેર છે એનો પાછો વર્ગ, એટલે શું થઈ જાય? r ની 4 ઘાત into શું આવે? p કેરેટ. એક r છે અહીંથી કેન્સલ થઈ જાય તો અહીંયા મળશે 2kq. સમજો, એક r છે અહીંથી કેન્સલ થઈ જાય તો અહીંયા રહેશે 2kq into 2a. છેદમાં શું આવશે? તો કે એક r કેન્સલ થઈ ગયો એટલે r ઘન, એક r છે ત્યાંથી કેન્સલ થઈ ગયો એટલે અહીંયા શું આવશે? r ઘન ઇન્ટુ શું છે? p કેરેટ. તો સમજો બરાબર. હવે આગળ આ જે અંશનું જે પદ છે એને હું આ રીતે લખી શકું 2k 2a into q એના છેદમાં r ઘન. જો આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરે, ફક્ત જે અંશનું જે પદ આવે છે એને આપણે ગોઠવીને લખેલું. ઈ ગોઠવવાનું કારણ શું? જો અહીંયા 2a into q છે એ શું દર્શાવે? જે બોર્ડમાં લખેલ જ છે, જે 2a into q છે એ શું દર્શાવે? તો આપણે અગાઉ જ કીધું 2a into q એટલે શું કહેવાય? તો કે વિદ્યુત ડાયપોલની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જેને સદિશ સ્વરૂપે લખાય p સદિશ, અને મૂલ્યમાં તમારે લખવું હોય તો ખાલી p તરીકે લખાય. એટલે અહીંયા આપણે લખશું આ રીતે 2k into p એના છેદમાં r ઘન into p કેરેટ e સદિશ બરાબર. તો આ જે છે એ ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા છે કે કોઈ પણ વિદ્યુત ડાયપોલના અક્ષ પરના બિંદુ માટે તમારે વિદ્યુત ક્ષેત્ર છે મેળવવું છે તો ઈ વિદ્યુત ક્ષેત્ર છે આ સૂત્ર દ્વારા મળે 2kp/r ઘન into p કેરેટ. એનો મતલબ એવો થાય કે વિદ્યુત ડાયપોલ માટે અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E સદિશ ચલે છે 1/r ઘન. જો આ બંનેમાં ડિફરન્સ છે, આ જે બંને જે પદ છે એમાં ડિફરન્સ છે. આ જે સૂત્ર છે E સદિશ બરાબર kq/r² into r કેરેટ. એ કોના માટે છે? તો કે બિંદુવત વિદ્યુતભાર માટે. તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E સદિશ ચલે છે 1/r² થાય, અને વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર E સદિશ ચલે છે 1/ શું થાય? r ઘન. તો એનો મતલબ શું થયો? કે વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે ખૂબ જ ઝડપથી ઘટાડો થાય. કોની સાપેક્ષે? તો કે બિંદુવત વિદ્યુતભારના જે વિદ્યુત ક્ષેત્ર છે એની સરખામણી.
ખબર પડે છે? તો આ સૂત્ર છે એ ખાસ યાદ રાખવાનું. E સદિશ બરાબર 2a into p upon r1 into p કેરેટ. પણ આ સૂત્ર તમે ત્યારે જ એપ્લાય કરી શકો કે આ શરત તમે લખો ભાઈ r ડબલ ગ્રેટર ધેન a. ખબર પડે છે દરેક?